سورۃ الفاتحہ۔ بسم اللہ الرحمن الرحیم۔ لا حول ولا قوة الا باللہ العلی العظیم۔ اعوذ باللہ من الشیطان اللعین الرجیم۔ بسم اللہ الرحمن الرحیم۔ الحمد للہ الذی ہدانا لہذا وما كنا لنہتدی لولا ان ہدانا اللہ۔ لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحیۃ والاکرام علی سید المرسلین مولانا ابی القاسم مصطفیٰ محمد اللہم صل علی محمد وعلى آلہ الطیبین الطاہرین المعصومین المظلومین۔ اما بعد فقد قال امامنا العسکری علیہ السلام خصلتان لیس فوقہما شیء الایمان باللہ ونفع الاخوان۔ صلوات پڑھیے محمد وعلی محمد۔ اللہم صل علی محمد۔ عزیزان محترم અને برادران عزیز، સૌ પ્રથમ આપ સર્વે મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં આપણા 11મા ઇમામ حضرت امام حسن عسکری علیہ السلامની શહાદતની તાઝિયત અને તસ્લિયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે۔ અઝીઝો، જે ઇમામની શહાદતની તારીખ છે, ઇમામનું નામ હસન છે અને વાલિદનું નામ અલી નકી છે, કુન્નિયત અસ્કરી છે અને વાલિદા અને માનું નામ સૌસન ખાતુન છે, લકબ અબુ મુહમ્મદ અને તારીખે વિલાદત 10 રબીઉલ સાની છે, તારીખે શહાદત 8 રબીઉલ અવ્વલ અને જે ઉમ્ર હતી ઇમામની 28 વર્ષ અને જે કબ્ર છે એ સામરામાં છે۔ એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર۔ اللہم صل علی محمد۔ આપણા 11મા ઇમામ ઇરશાદ ફરમાવે છે، એક મેસેજ દેવા માંગે છે જે હું તમારા સુધી પહોંચાડવા માંગુ છું। ઇમામ ફરમાવે છે કે ખસલતાન લૈસ ફૌકહુમા શય، બે ખસલત એટલે બે આદત એટલે બે સિફત ઇન્સાનના અંદર، બે ખાસિયત ઇન્સાનના અંદર આવી છે કે એનાથી વધારે બહેતર બરતર આલા અફઝલ બીજી કોઈ સિફતો નથી۔ બે સિફત બે ખસલત બે ખાસિયત આવી છે ઇન્સાનના અંદર કે એ સૌથી અફઝલ છે, સૌથી ઉત્તમ છે, સૌથી અફઝલ છે, સૌથી આલા છે, સૌથી બરતર છે۔ એ બે ખસલત શું છે? એક ખસલતનું નામ છે અલ ઈમાન બિલ્લાહ અને બીજી ખસલતનું નામ છે નફઉલ ઇખવાન۔ અલ ઈમાન બિલ્લાહનો મતલબ શું છે વ નફઉલ ઇખવાનનો મતલબ શું છે? અલ ઈમાન બિલ્લાહનો મતલબ એ છે અલ્લાહ ઉપર ઈમાન રાખવું અને નફઉલ ઇખવાનનો મતલબ એ છે કે બરાદરે મોમિન જે આપણા ભાઈઓ છે, જે આપણા શું આપણે કે સમાજમાં સોસાયટીમાં જે જરૂરિયાત છે આ લોકોની ખિદમત કરવું એટલે નફા પહોંચાડવું। હવે એ ખાલી તર્જુમાથી વાત મગજમાં નહીં ગળશે, હું એની ડિટેલમાં ગળવા માંગુ છું। અમુક મિનિટ અલ ઈમાન બિલ્લાહ ઉપર ચર્ચા કરવા માંગુ છું કે ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામ શું કહેવા માંગે છે અને અમુક મિનિટ નફુલ ઇખવાન ઉપર ચર્ચા કરીશ જો ટાઈમ હશે તો। અઝીઝો، ઇમામ શું કહેવા માંગે છે? સૌથી મોટી સિફત જે છે એ ઈમાન બિલ્લાહ છે। આપણે કુરાનમાં જોઈએ તો એક આયત મળે છે આપણને જે એ જ મતલબને પુકારે છે, એ જ મતલબને બયાન કરે છે। કુરાનની આયત છે ઇન્નલ લઝીના આમનુ વ અમિલુસ સાલિહાત ઉલાઇકા હુમ ખૈરુલ બરિયા
જે લોકો ઈમાન લઈને આવ્યા છે અને અમલે સાલે અંજામ દીધા છે, આ લોકો દુનિયાનું સૌથી ઉત્તમ અફઝલ ઇન્સાન છે. અને જેના અંદર ઈમાન છે અને અમલે સાલે છે. એ કુરાનની આયત લગભગ એ જ કહેવા માંગે છે. અઝીઝો, ઇમામની આ હદીસ ઉપર ચર્ચા કરવા પહેલા મને એક મુકદ્દમા બયાન કરવાની જરૂરત છે, તાકી વાત સરખી રીતે આપણા મગજમાં ઉતરી શકે અને ઘડી શકે. જો આ દુનિયા બે ભાગમાં છે. એક ભાગ જે છે માદિયત કહેવાય છે અને બીજી ભાગ જે છે રૂહાનિયત કહેવાય છે, માનવીયત કહેવાય છે. માદિયત એટલે શું? એટલે મેટેરિયાલિટી. દાખલા તરીકે જે વસ્તુ ફના થવાની છે એ માદી વસ્તુ કહેવાય. દાખલા તરીકે માલ છે, દૌલત છે, પૈસા છે, પ્રોપર્ટી છે. જે વસ્તુ ખતમ થવાની છે, ફના થવાની છે, એ માદી વસ્તુ કહેવાય. અને રૂહાની વસ્તુ, જે વસ્તુ બાકી રહેનાર છે, એ ખતમ નથી થવાની, એ કહેવાય રૂહાની વસ્તુ. આ દુનિયા બે ભાગમાં છે. એક ભાગ દુનિયાનો એવા છે જે ફના થવાનું છે. બીજો ભાગ આ દુનિયાના એ છે કે જે બાકી રહેનાર છે, મરવા પછી તમારા સાથે હશે. તો ઇમામ શું કહેવા માંગે છે? ઇમામ કહે છે કે બે ખસલત અગર કોઈના અંદર હોય તો એ સૌથી ઉત્તમ સિફત અને સૌથી ઉત્તમ ખસલત અને ખુસૂસિયત કહેવાય છે. ઈમાન બિલ્લાહનો જો તાલ્લુક છે આ બે વસ્તુમાંથી, જે દુનિયા બે ભાગમાં છે, ઈમાન બિલ્લાહનો જે તાલ્લુક છે એ માદિયત સાથે નથી. ઈમાન બિલ્લાહનો તાલ્લુક એ વસ્તુ સાથે છે જે બાકી રહેનાર છે. વધારે તમને હું એક્સપ્લેન કરું. દાખલા તરીકે આ માદી દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ શું છે? આ માદી દુનિયામાં સૌથી વધારે કિંમત કઈ વસ્તુની છે? એમ કહે છે કે જવાહરાત જે છે ને બહુ કિંમતી વસ્તુ કહેવાય છે. જવાહરાતમાં જાત જાતનો જવાહરાત હોય. એમાં શું આપણે કહે લેવલ હોય. દાખલા તરીકે જવાહરાતમાં જે જાત જાતનો પાણો છે, હીરો છે, ડાયમંડ છે, આમાં પન્ના છે, આમાં રૂબી છે, આમાં યલો સફાયર, આમાં બ્લુ સફાયર, આમાં કોહિનૂર હીરો બી છે જે લંડનના મ્યુઝિયમમાં છે. આ બધું ક્વોલિટી છે જવાહરાતમાં. અને કોહિનૂર હીરા જેવા કોઈ હીરા આજે દુનિયામાં હજી સુધી નથી મળેલો. વખતે હશે પણ કોઈને પાસ નથી. એ કોહિનૂર હીરા ક્યાં હતો? ઇન્ડિયા. ઇન્ડિયાથી ક્યાં આવ્યો? ઈરાન. ઈરાનથી ક્યાં આવ્યો? ઇંગ્લેન્ડ, ઇંગ્લિસ્તાન. અટાને ઇંગ્લેન્ડમાં છે. તો એમ કહેવા માંગે છે કે જવાહરાતમાં સૌથી ઉત્તમ અને અફઝલ વસ્તુ, કિંમતી વસ્તુ અટાને કોહિનૂર હીરા છે. હવે એની કિંમત કેટલી છે એ તમે મારા કરતાં વધારે સમજી શકો અને જાણી શકો. તો એ સમજાવવા માટે મિસાલ આપું છું કે નાના નાના બચ્ચાઓ અને જવાનિયા આપણા સમજી શકે. જેવી રીતે આ માદી દુનિયામાં સૌથી વધારે કિંમતી વસ્તુ જવાહરાત કહેવાય છે, હીરો છે, ડાયમંડ છે, પન્ના છે, યલો સફાયર, બ્લુ સફાયર, આવી રીતે માનવી દુનિયામાં, રૂહાનિયતની કાયનાતમાં, કુરાનની નજરમાં, અલ્લાહની નજરમાં, માસૂમીનની નજરમાં જે માનવી વસ્તુમાં સૌથી કિંમતી વસ્તુ છે એનું નામ છે ઈમાન બિલ્લાહ. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એનું નામ છે ઈમાન બિલ્લાહ. હવે પાણોમાં બી જાત જાતનો પાળો હોય છે. દાખલા તરીકે પથ્થર તો પથ્થર છે, જે કિંમતી હોય છે એની આપણે શું આપણે કહે વીટી અંગૂઠી બનાવીને આપણે અહીંયા પહેરતા હોય છે. એનાથી જે વધારે કિંમતી હોય છે એ જે બાદશાહ લોકો છે ને, હાકીમે વક્ત, આ લોકોનો તાજ હોય ને તો તાજમાં જળવાનો કાબિલ હોય છે. આ લોકો તાજમાં જડે છે. કેમ? કેમ કે બહુ કિંમતી છે, મોટા મોટા બાદશાહ. તો જેવી જેવી વહેલું હોય આવી આવી એની શું આપણે કે એનો દરજ્જો વધતો જશે. પણ એ પાણો મેં અમુક પાણો તમને ખબર છે કઈ કિંમત જ નથી.
પથ્થર તો પથ્થર છે, કઈ કિંમત નથી. અમુક પાળો એમ છે આપણે પગથી એને શું કરે છે, રૌદે છે, એને કચરે છે પગથી. કેમ કે એની કઈ કિંમત નથી ઈ પાળાની, ઈ જવાહરાતમાં નથી, પણ પાળો છે. એ અજીઝો ઈ સમજાવવા માટે નાના નાના બચ્ચાઓ જવાનિયાને જેવી રીતે જવાહરાતમાં ક્વોલિટી હોય છે, પથ્થરમાં ક્વોલિટી હોય છે. અમુક પથ્થર એનો કાબિલ હોય છે કે બાદશાહના જે તાજ છે ઈ તાજમાં જળવાના કાબિલ હોય છે, અને અમુક પથ્થર એવું હોય છે જે પગથી કચરવાના કાબિલ હોય છે. આવી રીતે ઇન્સાન બી બે જાતનો છે. અમુક ઇન્સાન એટલો અફઝલ છે, એટલો બરતર છે જેના અંદર ઈમાન છે કે ઈ જે છે અશરફુલ મખલુકાત કહેવાય છે, એટલે મલાઈકા કરતા વધારે અફઝલ હોય છે. અને અમુક ઇન્સાન એટલો પસ્ત છે કે જનાવર કરતા વધારે બદતર કહેવાય છે. જેવી રીતે આપણે પાણાને પગથી રૌદે કોઈ વહેલું નથી, આવી રીતે અમુક ઇન્સાનની કંઈ વહેલું નથી. અને જેવી રીતે અમુક સ્ટોનની વહેલું છે, તાજમાં જળવાના કાબિલ હોય છે, આવી રીતે અમુક ઇન્સાનની એટલી વહેલું હોય છે કે મલાઈકા કરતા વધારે અફઝલ હોય છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. એટલા માટે ઉલમા કહે છે કે જે ઇન્સાનના અંદર ઈમાન બિલ્લાહ હોય એ ઇન્સાનની કિંમત કોઈ નહીં લગાવી શકે. હું એક ફેરે અહીંયા જવાનિયાનો ક્લાસ લેતો તો, આ ફેરે નહીં, એટલે 6 મહિના પહેલાની વાત છે. તો આ લોકોની કિંમત બતાવ્યો હતો કે જવાનિયાની કિંમત કેટલી છે. આમાં ખાલી બસ જવાનિયા હતા. આજે તમે બધાય છો તો વાત આવી છે ઈમાનની, તો હું તમને બી બતાવી દઉં, તમને બી ખબર પડે કે હું શું અહીંયા એ લોકો મને બતાવ્યું. સવાલ કરું છું તમને, એક ઇન્સાનને બાજારમાં વેચવામાં આવે તો કેટલાનો વેચાશે? કેટલા ડોલર, કેટલા યુરો, કેટલા કિલો સોના? એક જનાવર હોય, એક ઇન્સાન હોય, એક ગાય હોય, બકરી હોય, એક ઇન્સાન હોય. ગાયની કિંમત કેટલી છે, બકરીની કિંમત કેટલી છે, એક ઇન્સાનની કિંમત કેટલી છે? આપણા બાજારમાં કિંમત લગાવી શકે કોઈ? છે કોઈ દુનિયામાં કિંમત લગાવવા વાળા? આખો જમીનના અંદર જેટલો ખજાનો છે એની કિંમત બની શકે? દરિયાના અંદર જેટલો ખજાનો છે એની કિંમત બની શકે? આસમાનની બુલંદી ઇન્સાનની કિંમત થઈ શકે? સૂરજની ઉજાસ ઇન્સાનને ખરીદી શકે? ચાંદની રોશની ઇન્સાનની કિંમત બની શકે? સિતારોની અંજુમન ઇન્સાનની બરાબર થઈ શકે? આખી દુનિયાની જેટલી શું આપણે કહે ડોલર છે, યુરો છે, એ મળીને ઇન્સાનને ખરીદી શકે? એની કિંમત બની શકે? એટલે ઇન્સાનથી મુરાદ મોમિન ઇન્સાનની વાત કરું છું, જેના દિલમાં ઈમાન છે. અગર એ દિલમાં ઈમાન ન હોય તો પછી ઇન્સાનની કિંમત જનાવર જેમ છે. જેટલી ગાય બકરીની છે ને, આવી રીતે એની બી કિંમત, જો ઈમાન ન હોય તો ઈ જ લેવલમાં 100 યુરો, 200 યુરો, 50 યુરો જે બી હોય. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એ અઝીઝો, આખી દુનિયાનો ખજાનો ઇન્સાનની કિંમત નહીં બની શકે. જમીનના અંદરનો ખજાનો ઇન્સાનની કિંમત નહીં બની શકે. ચાંદની રોશની ઇન્સાનની કિંમત નહીં બની શકે. સિતારોની અંજુમને ઇન્સાનની કિંમત નહીં બની શકે. એ અઝીઝો, ચરખે ચાહરૂમ ઇન્સાનની કિંમત નહીં બની શકે. સિદરતુલ મુંતહા ઇન્સાનની કિંમત નહીં થઈ શકે. કેમ? પૂરી કાયનાત ઇન્સાનની કિંમત નહીં બની શકે. દલીલ इमाम अली કહે છે, અતઝમુ અન્નકા જિર્મુન સગીર ફી કંતવા અલ આલમુલ અકબર. એ ઇન્સાન, શું તમે ઈ વિચાર કરો છો કે તમે એક નાડો જિસ્મ છો? ના, તમારો નાડો જિસ્મ નથી. તમારો શરીરના અંદર આખી દુનિયા સમાયેલી છે. આખી દુનિયા સમાયેલી છે. દુનિયામાં શું છે? એટલી વિશાળ જમીન છે.
દુનિયામાં શું છે? એટલો બુલંદ આસમાન છે. દુનિયામાં શું છે? એટલો સુવિતો ચાંદ છે. દુનિયામાં શું છે? એટલો સુવિતો સિતારો અને શું સૂરજ છે. ઇમામ અલી શું કહેવા માંગે છે? એ દુનિયામાં ડુંગર છે, એ દુનિયામાં દરિયો છે. ઇમામ અલી કહે છે તમારા અંદર જે છે ને, જો શરીર છે, એક આખી કાયનાત સમોયેલી છે. મતલબ એ છે કે જેટલી વિશાળ દુનિયાની જમીન છે એના કરતા વધારે તમારા દિલમાં જગ્યા છે. જેટલો બુલંદ આસમાન છે એનાથી વધારે બુલંદ તમારો દિલ છે. જેટલી ઉજાસ સૂરજ અને ચાંદમાં છે એનાથી વધારે ઉજાસ તમારા ઈમાનનો નૂરમાં છે, જે તમારા દિલમાં છે. આખી દુનિયા સમાયેલી છે, લિહાઝા આખી કાયનાત इंसानની કિંમત નહીં બની શકે. હું કહીશ મૌલા તો ફિર इंसानની કિંમત શું થશે? તો મૌલાએ કાયનાત મને જવાબ આપે છે કે એ इंसान સાંભળ તારી કિંમત શું છે. ઇમામ અલી કહે છે એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. इमाम अली કહે છે લૈસા લિઅનફુસિકુમ સમાનુન ઇલ્લલ જન્ના ફલા તબીઉહા ઇલ્લા બિહા. એ ઇન્સાન તમારી જે એટલીસ્ટ કિંમત છે, ઓછીમાં ઓછી કિંમત છે, ઈ જન્નત છે. એનાથી ઓછા ઉપર, એનાથી કમ તમે તમારા શરીરને ન બેચજો. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. લૈસા લિઅનફુસિકુમ સમાનુન ઇલ્લલ જન્ના ફલા તબીઉહા ઇલ્લા બિહા. એનાથી વધારે કિંમત ઉપર ના બેચજો. એ અઝીઝો, ઇમામ અલી કિંમત બતાવે છે. એક મોમિન ઇન્સાનની કિંમત શું છે? એટલે જન્નતથી કમ નથી. ખબરદાર મારો જવાનિયા, તમે પોતાનો નફ્સને હુસ્નના બાજારમાં ન બેચજો. खबरदार नाइट क्लब में ना बेचो. खबरदार तवायफ खानों में ना बेचो. खबरदार शैतान ना हाथ ना बेचो. खबरदार ख्वाहिशाते नफ्स ना हाथे ना बेचो. અમુક જવાનિયા છે પોતાને નફ્સને શૈતાનના હાથ વેચી નાખે છે, ખ્વાહિશાતે નફ્સને હાથ વેચી નાખે છે, હુસ્નના બાજારમાં વેચી નાખે છે. શું? તવાયફ ખાનોમાં વેચે છે, નાઇટ ક્લબમાં વેચે છે. અને અમુક તો એટલો અહમક, એટલો ગેલો અને બેવકૂફ છે કે પોતાને મુફતમાં વેચી નાખે છે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. એ કિંમત છે ઇન્સાનની. બગલતાના હારૂન રશીદના દરબારમાં હાજરી માટે કંઈ તેડાવવામાં આવ્યા હતા. એ હમ્મામાં નહાતો હતો હારૂન રશીદ. નાવીને નીકળે છે લુંગી પહેરીને. કહે છે કે બલોલદાના, હું કેમ લાગુ છું તમને? હા, તમે બહુ સુબીતો છો, ખૂબસૂરત લાગો છો. કહે છે કે જો હું બાજારમાં મને વેચવામાં આવે તો મારી કિંમત કેટલી હશે? તો બલોલદાના કહે છે 5 દિરહમ. 5 દિરહમ? મારી અપમાન કરે છે, મારી બેઇજ્જતી કરે છે. કેમ તમે 5 દિરહમ? કહેતે ખુદાનો શુકર કર કે તું લુંગી પહેરો છે એટલે 5 દિરહમ જે છે ને લુંગીની કિંમત છે. એટલા માટે તારી કિંમત સાથે છે ને તો 5 છે. જો લુંગી કાઢવામાં આવે તારા શરીરમાંથી તો તારી કઈ કિંમત જ નથી. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. છે અઝીઝો, તો ઇમામ અલી બતાવી દીધા આપણને આપણી કિંમત જન્નત છે. જન્નતથી ઓછા કિંમત પર આપણને નથી વેચવાનું. પણ સવાલ એક હજી બાકી છે. ઇમામ અલી કીધો છે એટલીસ્ટ તમારી કિંમત છે, જન્નત છે. તો વધારેમાં વધારે શું છે? હજી જન્નતથી વધારે કઈ કિંમત છે ઇન્સાનની ઇમામ અલીની નજરમાં? આ જે છે ને ઘાટાનો સોદા છે. આમાં ખોટ છે વેચવામાં. જન્નત ઉપર વેચવામાં ખોટ છે. અમે બધા વેપારી છે ને, અહીંયા બિઝનેસમેન વેપારી, પ્રોફિટ વધારે ખપે ને. તો હું ઇમામ અલી થી કહીશ મૌલા અમે બધા વેપારી અહીંયા છે, હું વેપારી દરમિયાન મજાલીસ પડાવું છું, તો મને વધારેમાં વધારે કિંમત બતાવો ઇન્સાનની. તો ઇમામ અલી મને જવાબ આપશે શબે હિજરત તમે આવો તો હું તમને બતાવું છું કે
કે વધારેમાં વધારે ઇન્સાનની કિંમત કેટલી છે. શબે હિજરત શું હતું? એ અજીઝો રસૂલના બિસ્તર ઉપર ઇમામ અલી સોતા હતા પોતાની જાન કુરબાન કરવા માટે, કેમ કે રસૂલને બીક હતી. આ અમલ પરવરદગારે આલમને બહુ પસંદ આવ્યો. પરવરદગારે આલમ મલાઈકાઓને ભેગા કરે છે આસમાન ઉપર અને ફકરો મુબાહાત કરે છે. તમારામાં કોઈ છે આવા ઇન્સાન કે જેવી રીતે આજ જમીન ઉપર અલી પોતાની ભાઈની જાન બચાવવા માટે પોતાની જાન કુરબાન કરે છે, એટલે સોય છે એના બિસ્તર ઉપર કે રસૂલની જાન બચી જાય, ભલે અલીની જાન હેલી જાય. તો આવી કુરબાની કોઈ દેવા માટે તૈયાર છે તમારામાં? કઈ ફકરો મુબાહાત કરતા હતા ક્યાં? આસમાન ઉપર મલાઈકાના દરમિયાન. પછી કહે છે જિબ્રીલ આ અલીનો મને બહુ પસંદ આવ્યો અમલ અલીનો આજનો. જા તું જમીન ઉપર અલી સે પૂછ કે અલ્લાહ જે છે ને તારા નફ્સને ખરીદવા માંગે છે, તું તારા નફ્સને વેચીશ? જિબ્રીલ આવે છે, યા અલી તમારો આ જે છે ને અમલ અલ્લાહને બહુ પસંદ આવ્યો છે. અલ્લાહ ખરીદાર છે તમારો નફ્સનો. તમે વેચવા માટે તૈયાર છો? અલી કહે છે હું વેચવા માટે તૈયાર છું, પણ કિંમત શું છે? કિંમત શું છે? જિબ્રીલ કહે છે અલી તમે આખી દુનિયાની જમીન લઈ લેજો, આખી દુનિયાની જમીન. અલી કહે છે કે જિબ્રીલ તને ખબર નથી મારો એક લકબ અબુ તુરાબ છે? અબુ તુરાબ નો મતલબ એટલે માટીનો બાપ, જમીનનો બાપ. તો હું તો પહેલાથી જમીનનો બાપ છું અને તમે મને જમીન ઉપર મારો નફ્સને ખરીદવા માંગો છો? આમાં તો કઈ ફાયદો નથી મારો. તો જિબ્રીલ કહે છે તો યા અલી તમે એક કામ કરો, આખી દુનિયાનો જેટલો ખજાનો છે ને ઈ તમે લઈ લ્યો અને તમારા નફ્સ વેચી નાખો. તો અલી કહે છે જિબ્રીલ તને ખબર નથી કે જ્યારે હું જમીને મારો હાથ ધોઉં છું તો જે પાણી પડે છે જમીન ઉપર હીરો જવાહરાત બની જાય છે. હું પગથી જમીનમાં ઠોકર મારું તો ખજાનો નીકળે છે. તો એ ખજાનો લઈને હું શું કરું? જિબ્રીલ કહે છે કે તો મૌલા તમે એક કામ કરો, તમે ચાંદ લઈ લ્યો. અલી કહે છે ચાંદ લઈને શું કરું? હું તો ચાંદને ક્યારનો બે કટકો કરી દીધો છું, આના ઉપર તમારી હુકુમત હાલે છે. તો સૂરજને તો હું પલટાવી દીધો છું. કા આસમાનની બલંદી તમે લઈ લેજો. કહા હું તો મેરાજમાં એટલી બલંદી ઉપર હતો કે જ્યાં જિબ્રીલને રજા નહોતી જવાની અને હું એટલી બુલંદી ઉપર હતો. તો કહે છે કે પછી યા અલી તમે એક કામ કરો, તમે કૌસર લઈ લેજો. હું કૌસર લઈને શું કરું? હું તો પહેલાથી સાકીએ કૌસર છું. તો જન્નત તમે લઈ લેજો યા અલી. જન્નત લઈને શું કરું? જન્નત તો સરદાર મારા બે દીકરા હસન અને હુસૈન છે. તો પૂછે છે જિબ્રીલ કે અલી તમે પોતે બોલો તમારી કિંમત શું છે? તો અલી કહે છે યાદ રખ કુરાનની આયત છે, કુરાનમાં છે અલ્લાહ કહે છે વરિઝવાનુ મિનલ્લાહી અકબર. અલ્લાહની થોડીક મરજી દુનિયાની સૌથી અફઝલ અને સૌથી મોટી વસ્તુ છે. મને અલ્લાહની થોડીક મરજી ખપે છે, એ દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. વરિઝવાનુ મિનલ્લાહી અકબર. અલ્લાહની થોડીક મરજી દુનિયાની સૌથી અફઝલ, જન્નતથી અફઝલ. પણ અફસોસની વાત છે કોઈ અલ્લાહની મરજીમાં માટે અમલ અંજામ આપે છે. અમે તો બધા જન્નતની લાલચમાં કરે છે ઇબાદત. અલ્લાહની મરજી માટે કોઈ કરે છે ઇબાદત? એ તો અલી છે જે કહે છે કે હું જન્નતની લાલચમાં નમાઝ નથી પડતો અને દોઝખના ખૌફથી હું જે છે ગુનાહથી નથી બચતો. હું તો એટલા માટે સજદા કરું છું અલ્લાહનો કે અલ્લાહ મારી નજરમાં આના કાબિલ છે, સજદા કરવાનો કાબિલ છે, એટલા માટે સજદા કરું છું અને ઇબાદત કરું છું. અમે બધા લાલચી છે, અમે બધા લાલચી છે. મતલબ છે, મતલબ શું છે? અમને જન્નત ખપે છે. પણ હકીકી ઇન્સાન કોણ છે? હકીકી ઇન્સાની છે ને જે મતલબ વગર અલ્લાહની ઇબાદત કરે, જન્નતની લાલચ ના રાખે દિલ में અને સજદા કરે, જન્નતની લાલચ ના હોય અને નમાઝ પढ़े
ઈ હકીકી મોમિન કહેવાય. એ અઝીઝો, ઇમામ હસન અસ્કરી શું કહેવા માંગે છે? દુનિયાની સૌથી બહેતરીન ખસલત અને આદત જે છે ઈ ઈમાન બિલ્લાહ છે. જો ઈમાન બિલ્લાહ હોય તો આવા ઇન્સાનની કોઈ કિંમતની હદ નથી. દુનિયાનો કોઈ ઇન્સાન આવા ઇન્સાનની કિંમત નહીં બતાવી શકે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે ઈમાનનો મતલબ શું છે? ઈમાનનો મતલબ શું છે? અલ ઈમાન બિલ્લાહ કહે છે અલ ઈમાન મારિફતુન બિલ કલ્બ વ ઇકરારુન બિલ લિસાન વ અમલુન બિલ અરકાન. ત્રણ વસ્તુનું નામ ઈમાન બિલ્લાહ છે. ઇમામ હસન અસ્કરી બતાવે છે ત્રણ વસ્તુનું નામ ઈમાન બિલ્લાહ છે. પહેલી વસ્તુ મારિફતુન બિલ કલ્બ, દિલથી અલ્લાહની મારિફત હાસિલ કરવું, દિલથી અલ્લાહની મારિફત હાસિલ કરવું. બીજી વસ્તુ વ ઇકરારુન બિલ લિસાન, જીભથી ઇકરાર કરવું કે હું અલ્લાહ ઉપર ઈમાન રાખું છું. અલ્લાહ ઉપર, આખિરત ઉપર, કબ્ર ઉપર, મોત ઉપર, શું બરઝખ અને જન્નત અને કૌસર, આ બધું જેટલો છે બધાય ઉપર હું ઈમાન રાખું છું. અને ત્રીજી વસ્તુ અમલુન બિલ અરકાન, આઝા અને જવારે, પાર્ટ્સ ઓફ બોડી, જે આપણા જે શરીરમાં જે છે ને આ બધાથી આવા આપણે અમલ કરે કે અમલ પોતે એટલે બતાવે અને નિશાન દે, એટલે અમલથી ખબર પડે કે આ માણસ અલ્લાહ ઉપર ઈમાન રાખે છે. એના અંદર દિલમાં ઈમાન છે. ચાહે હાથ હોય, ચાહે આંખ હોય, ચાહે જીભ હોય, ચાહે કાન હોય, જેટલો ચાહે પગ હોય, હાલીને અહીંયા જાય જ્યાં જવાની રજા છે. હાથથી કામ કરે જે કામ કરવાની રજા હોય, આંખથી ઈ જોયે જે જોવાની રજા હોય, કાનથી ઈ સાંભળે જે સાંભળવાની રજા હોય, જીભથી ઈ બોલે જે બોલવાની રજા હોય. એટલે અલ્લાહની રજા હોય, અલ્લાહની મરજી હોય. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈમાન બિલ કલ્બની મિસાલ આપું છું. અલ ઈમાન બિલ કલ્બ. ઇમામ હસન અસ્કરીની શહાદતની તારીખ છે. નાના બચ્ચા હતા, સામરાના રાસ્તા ઉપર ઊભા હતા. એક બુઝુર્ગ માણસ વટાતા હતા. જોયે છે ઘણા બચ્ચાઓ રમે છે. એક નાનો બચ્ચા સામરાના એ રસ્તા ઉપર ઊભા છે અને રોય છે. એ બુઝુર્ગ પૂછે છે કે તમે શું કામ આ બચ્ચાઓ સાથે નથી રમતા અને અહીંયા એકલા તમે ઊભા છો અને તમે રો છો? તો એ કહે છે બુઝુર્ગ માણસને કે તમને ખબર નથી કુરાનની આયત છે અફ હસીબતુમ અન્નમા ખલકનાકુમ અબસા વ અન્નકુમ ઇલૈના લા તુરજઉન. કુરાનની આયત કહે છે કે શું તમે ઈ ગુમાન કરો છો કે તમને બે મકસદ ખલ્ક કરવામાં આવ્યો છે, મકસદ વગર, કઈ મતલબ વગર ખલ્ક કરવામાં આવ્યો છે, અને તમે વિચાર નથી કરતા અને તમે એ વિચાર કરો છો કે પાછું અલ્લાહ તરફ તમને જવાનું નથી? એ નાનો બચ્ચા કહે છે કે અમે મકસદ માટે અમારી ખિલકત છે અને અમને પાછો અલ્લાહ તરફ જવાના છે. અમે ખેલ અને રમત માટે અમને અલ્લાહ પેદા નથી કર્યા. તો એ બુઝુર્ગ કહે છે કે તમે તો હજી નાના છો, તમને એટલી વ્યાધિ શું? હજી તો તમારા ઉપર કંઈ વાજિબ નથી, તો તમે શું કામ એટલી વ્યાધિ કરો છો? આ બધા મકસદ વગર ખલ કરવામાં નથી આવ્યો અને કુરાન ને યાદ. તો એ નાના બચ્ચા શું જવાબ આપે છે સાંભળો તમે. કહે છે કે એ બુઝુર્ગ માણસ, મારી માં જ છે ને જ્યારે આગ બારે છે રાંધવા માટે ચૂલામાં, એ વખતમાં તો ગેસ નહોતી ને, લાકડીથી બારતા. તો એ કહે છે નાડી નાડી લાકડીને ભેગા કરે છે શરૂ કરવા માટે આગ, પછી મોટી મોટી જાડી જાડી લાકડી આમાં રાખે. તો કહે છે કે મને બીક એ છે કે જહન્નમની આગ બારવા માટે ખુદા ન ખાસ્તા એમ ના હોય કે અમારી જે નાડી નાડી ગુનાહ છે અલ્લાહ એને ભેગા કરીને અમારા શરીરને ઈંધણ બનાવે, અમારા શરીરથી જન્નતની આગ બારવામાં આવે, એ જહન્નમની આગ બારવામાં આવે. એટલા માટે હું વ્યાધિ કરું છું હમણાંથી. સમજ્યા તમે? ઈમાન બિલ કલ્બની મિસાલ આપું છું. ઇમામ હસન અસ્કરી પોતે કહે છે અમને એટલે અલ્લાહની આમાં બીક અને ખશિયતની વાત કરે છે, ખૌફની વાત કરે છે.
આવી વાત કોણ કરી શકે? જેના દિલમાં ઈમાન કમ્પ્લીટ હોય. અગર ઈમાન કમ્પ્લીટ ના હોય એ અલ્લાહથી નહીં બીએ. ઈ માણસ અલ્લાહથી બીએ છે જેના અંદર ઈમાન કમ્પ્લીટ હોય. કેમ? ઈમાન હોય તો અલ્લાહની મારફત હોય, અલ્લાહની મારફત હોય તો અલ્લાહનો ખૌફ હોય. અગર અલ્લાહની મારફત ના હોય તો અલ્લાહનો ખૌફ નહીં હોય તમારા દિલમાં. એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. एक બીજી મિસાલ આપું. वो अमलुन बिल अरकान. ઈમાનનો મતલબ શું છે? કે દિલમાં અલ્લાહની મારફત હાસિલ કરવું અને જીભથી એકરાર અને આઝા જવારથી અમલ કરવું. એક બીજી મિસાલ ઇમામ હસન અસ્કરીની મિસાલ આપું છું. અમલુન બિલ અરકાન. અમલથી તમે બતાવો. સાહાબી કહે છે કે હું ઇમામ પાસે હતો, એના ઓફિસમાં, એના દફતરમાં. ઇમામ કંઈ નામા અને લેટર લાખતા હતા. વચમાં અઝાનનો ટાઈમ થાય છે, નમાઝનો ટાઈમ થાય છે, અઝાન થાય છે. ઇમામ લાખતા હતા લેટર. જેમ અઝાન સંભળાય છે પરબારો એને આમ રાખીને પરબારો જાય છે નમાઝ પડવા માટે. એને નમાઝ પડીને પાછો આવે છે, પાછો એને લખે છે. એનો મતલબ શું છે? અમલુન બિલ અરકાન. અમલથી બતાવે કે ઈમાન અંદર છે. ઈમાન, જો ઈમાન ન હોય તો પોતાનું કામ મૂકીને નમાઝ પડવા કોઈ નહીં જાય. ઈમાન હોય તો કામને મૂકીને નમાઝ પડવા જાય. એક આયતુલ્લાહ હમારા ઉસ્તાદ કહેતા હતા, ફારસીમાં જુમલા કહેતા હતા કે બે નમાઝ ના ગો કી કારદારમ, બેકાર બેગો કી નમાઝ પડવી છે. નમાઝ દારમ એ કહે છે કે તમે તમારા કામને ના કહેજો. તમે નમાઝને ના કહેજો કે મને કામ છે જરાક પટાઈ લઉં પછી નમાઝ પડું. કામ નમાઝને ના બોલજો કે મારો જરાક કામ છે ને આ પટી જાય પછી હું તને પડું નમાઝ પડું. બલકી તમે તારા કામને બોલજો કે મને નમાઝ પડવી છે, પહેલા નમાઝ પડું પછી તને કરીશ જે કામ છે. ઈ કહેવા માંગતા હતા. एक सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. અઝીઝો, એનાથી વધારે તમારો ટાઈમ લેવાનો નથી માંગતા, કેમ કે મસાજ બી મને પડાવું છે. બીજો શબ્દ તો રહી ગયો નફો લિખવાન. ટાઈમ મળશે તો નફો લિખવાન ઉપર હું ચર્ચા કરીશ. નફો લિખવાનનો મતલબ શું છે હજી ઇન્શાલ્લાહ પાછો ટાઈમ મળશે તો એના ઉપર ચર્ચા કરીશ. ખુલાસો શું થયો? ખુલાસો એ થયો કે ઇમામ જે છે કહેવા માંગે છે કે દુનિયાની સૌથી ઉત્તમ, અફઝલ, આલા, અફઝલ, બરતર જે સિફત છે ને ઈમાન બિલ્લાહ છે. અને ઈમાન બિલ્લાહ આ નફો લિખવાન છે, એટલે ફાયદા પુકાડું. હવે તમે સાંભળો છો ઈમાનનો 10 દરજો છે. મિકદાદ 8મા દરજા ઉપર છે. અબુઝર શું આપણે કહે 9મા દરજા ઉપર છે. અને સલમાન જે છે એ 10મા દરજા ઉપર છે. 10મા દરજાની એક મિસાલ આપું તમને. ઈમાનનો દરજો હોય છે. જનાબે સલમાન ફારસી મદાયનનો ગવર્નર હતા જ્યારે ઇમામ અલી ગવર્નર બનાવીને મૂકેલા હતા. એક મહેમાન આવે છે, એ 10મા દરજાની ઈમાનની વાત કરું છું. એક મહેમાન આવે છે અને મોટો મહેમાન કંઈ હતું. અબુઝર જનાબ સલમાન ફારસીને લઈને જાય છે. ક્યાં? જંગલ બયાબાનમાં. જોઈ છે અમુક જનાવર અહીંયા જંગલમાં. હિરણ ખૂબસૂરત સુબીતી એક ઝુંડ છે આ લોકોનો. આમાંથી કહે છે આ હિરનો એટલે જનાવર જો હિરણ હતી જે તમારામાંથી સૌથી તંદુરસ્ત છે અને સુબીતી છે ને ઈ મારા પાસે આવી જા. મને મારા મહેમાનની મહેમાન નવાઝી કરવી છે. ઝેબા કરીને અને રાધીને એને ખવડાવું છે. તો તમારામાંથી જે સૌથી તંદુરસ્ત હિરણ છે ને મારા પાસે આવે. પરબારો એક આવે છે. એ 10મા દરજાની ઈમાનની વાત કરું છું, સલમાન ફારસીની. પરબારો આવે છે એક હિરણ. પછી આસમાન ઉપર નજર કરે છે, જોવે છે પરિંદાઓ ઉડે છે, ચકલીઓ છે. અને કહે છે કે એ ચકલીઓ તમારામાંથી જે સૌથી તંદુરસ્ત અને સુબીતી છે ને ઈ મારા પાસે આવો. મારા પાસે એક મહેમાન આવ્યો છે, એની મહેમાન નવાઝી કરવી છે.
પરબારો એક પરિંદા ચકલીઓમાંથી આવે છે સલમાન ફારસી પાસે અને આ બેને ઝેબા કરીને એને ખવડાવે છે. ઈ જનાબે સુલેમાનની વાત નથી કરતો, જેને અલ્લાહ તાકાત આપ્યા હતા, આખી દુનિયા ઉપર હુકુમત હતી, હવા ઉપર, જમીન ઉપર, પરિંદા ઉપર, જનાવર ઉપર. ઈ સલમાન ફારસીની વાત કરું છું, જનાબે સુલેમાનની વાત નથી કરતો. અહીંયા ઈમાન છે, એટલો ઈમાન છે, જનાવરને હુકમ આપે છે, પરબારો આવે છે, સાંભળે છે, અને પરિંદાને હુકમ આપે છે, પરબારો આવે છે, એને ઝબા કરીને અને મહેમાનની ખિદમત કરે છે. ઈ છે ઈમાનની તાકાત. ઈ છે ઇમામ હસન અસ્કરી ઈ કહેવા માંગે છે કે તમારા અંદર ઈમાન બિલ્લાહ હોવું ખપે. જો ઈમાન બિલ્લાહ હોય તો તમારી હુકુમત જમીન ઉપર ભી હશે, આસમાન ઉપર ભી હશે, ચાંદ ઉપર ભી હશે, સિતારા ઉપર ભી હશે, આખી દુનિયા અને કાયનાતમાં તમારી હુકુમત ચાલે અને તમારી વાત સાંભળવામાં આવશે. એટલા માટે ઇમામ બાકર ફરમાવે છે, મન અતા અલ્લાહ યુતા. જો અલ્લાહની ઇતાઅત કરે, જે માનસ અલ્લાહની ઇતાઅત કરે તો આખી દુનિયા પછી ઈ માનસની ઇતાઅત કરશે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને ઈ છે અઝીઝો ઈમાનની તાકાત. અને ઇમામ હસન અસ્કરી પોતે ઈમાનમાં એટલા મોહકમ હતા, એટલા મજબૂત હતા કે આપણે વિચાર કરી નહોતા શકતા. એટલા માટે હુકુમત જે હતી ને ઈ બીતી હતી, એટલે हुकूमत डर गई थी इमाम हसन अस्करी से. जब डर गई हुकूमत तो क्या हुआ, मुअतद बिल्लाह और मोतमद बिल्लाह दोनों के जमाने में इमाम थे, दोनों डर रहे थे. क्यों? क्योंकि लोग इनके आशिक थे, इनके मुहिब थे, इनके पास जाते थे, ये मर्जा थे उनके, इनके पास रब्त व आमद थी. हुकूमत को खतरा हो गया था कि कहीं ऐसा न हो कि इमाम तख्ता पलट दें. लिहाजा मोतद जब मर गया मोतद बिल्लाह, तो मोतमद बिल्लाह आया, वो और ज्यादा डर रहा था, उसने इमाम को कैद खाने में डलवा दिया. इमाम को कैद खाने में डलवा दिया. ऐसे कैद खाने में डलवाया जिसको उर्दू में कोठरी कहते हैं. कोठरी उसको कहते हैं जिसमें खाली अंधेरा होता है, उसमें उजाला नहीं होगा, हवा का गुजर नहीं होता और उजाला नहीं होता. ऐसी जगह पर 2 साल इमाम को रखा. इमाम की सेहत खराब हो गई, हालत खराब हो गई. फिर उसमें से इजाजत मिली कि इमाम को अब घर पे रहने की इजाजत है. कैद खाने से निकाल के इमाम को उनके घर रखा गया. लेकिन इमाम की हालत खराब थी, उनके घर पे पहरा लगा दिया गया. कौन इमाम के पास आता है, कौन मिलता है और क्या कर रहे हैं, क्या नहीं कर रहे हैं. जब तफ्तीश की गई तो इमाम के घर से खाली एक मुसल्ला निकला, एक सजदेगाह निकली. जालिम समझ रहा था असलहा जमा करके ये हमला करने वाले हैं, लेकिन ऐसी कोई बात नहीं थी. फिर भी जालिम डर रहा था, एक बीमार इमाम से डर रहा था जो लागर नहीफ और कमजोर हो चुका था. ए अजीजो इतना डर गया था. एक दिन जो है मोतमद बिल्लाह जो है अपने गुलाम को बुलाता है और खाने में जहर डालता है. कहता है ये खाना ले आके इमाम हसन अस्करी को दे दो और कहना कि इसको खा ले, बादशाह ने दिया है. ए अजीजो वो खाना लेके आता है, जहर आलूद खाना लेके आता है, इमाम को देता है. इमाम उसको तनाउल फरमाते हैं, इमाम खाते हैं. उसके बाद जहर का असर इमाम के जिस्म में असर होने लगता है. इमाम को पता चल जाता है कि इसमें जहर था. उसके बाद जो है अपने गुलाम कैद से कहते हैं, इमाम ए ओ कैद, इस खाने में जहर था, मुझे जहर दिया गया है. याद रखना जब मैं तुमसे आबे मुस्तगी मांगू, आबे मुस्तगी एक तरीके का पानी था जो इमाम पीते थे. जब मैं तुमसे आबे मुस्तगी मांगू तो तुम ये समझना कि अब मेरी मौत का वक्त करीब आ गया है. ए अजीजो इमाम के जिस्म में असर, जहर का असर होता रहा यहां तक कि इमाम का जिस्म कमजोर हो गया, जिस्म कांपने लगा, हाथ में लर्जा हो गया. 8 रबीउल अव्वल को बड़ी मुश्किल से इमाम ने नमाज पढ़ी. कांपते हुए जिस्म के साथ, लरजते हुए हाथ के साथ इमाम ने नमाज तमाम की. नमाज के बाद बिस्तर पे आए, कहा ए ओ कैद मुझे आबे मुस्तगी दे दो. ए अजीजो ओ कैद को याद आया, इमाम ने कहा था जब मैं आबे मुस्तगी मांगू तो समझ जाना मेरी मौत का वक्त आ गया. ए अजीजो ओ कैद ने जो पानी आबे मुस्तगी दिया, रवायत कहती है इमाम का हाथ उठ ना सका. इमाम हाथ को बुलंद करके पानी को ना ले सके.
लेकिन हमारा पुरसा कबूल कर लीजिए। हाँ अजीजो, वसीयत के मुताबिक इमाम ज़माना ने इमाम अस्करी अलैहिस्सलाम को एजाज के जरिए से गुस्ल दिया, कफन दिया और नमाज जनाजा पढ़ी और दफन किया। मैं कहूँगा इमाम ज़माना आप खुश नसीब हैं, आप उस वक्त बहुत छोटे थे, एकदम बच्चे थे, लेकिन फिर भी आप अपने बाप को गुस्लो कफन दे सके, नमाज जनाजा पढ़ा सके और दफन कर सके। लेकिन हाय रे सैयद सज्जाद, करबला के मैदान में जवान बेटा सैयद सज्जाद के हाथों में हथकड़ियां, पाँव में बेड़ियां, गले में खारदार तोप, इमाम हुसैन का लाशा जमीन करबला पे बेगौरो कफन पड़ा था, कोई दफन करने वाला नहीं था। हुसैन का लाशा 3 दिन तक बेगौरो कफन पड़ा रहा। जब ज़ैनब उधर से गुजर रही थी, हुसैन की लाश को पहचान न सकी, अपने को ऊंट से गिरा दिया, आवाज दी अंता अखी, अरे क्या तू ही मेरा भाई है? ए अजीजो, आवाज दी अस्सलाम अलैका या रसूल अल्लाह, अरे सल्ला अलैका मलाइकतुस समा व हाज़ा हुसैनुन मुलम्मउन बिद्दमा व मुकत्तउल हाज़ा। ए नाना रसूल खुदा, आपकी नमाज जनाजा आसमान के मलाइका ने पढ़ी, ये मेरा भैया हुसैन करबला के मैदान में बेगौरो कफन, खाको खून में गलता पड़ा है। अजीजो, कहते हैं आज की तारीख की एक और खुसूसियत है, अय्याम अज़ा का आखिरी दिन है। ए अजीजो, जो हम मुहर्रम से शुरू कर रहे थे, जो मुहर्रम करते हुए चले आ रहे थे, हमने मुहर्रम किया, हुसैन का आशूरा 10वां किया, 20वां किया, चेलुम किया, आज अय्याम अज़ा का आखिरी दिन है। ए अजीजो, आज की खुसूसियत यह है कि ये काफिला मदीने पहुंच गया था। ए अजीजो, जब ये काफिला शाम से करबला, करबला से शाम, करबला से मदीना पहुंचा, तो बशीर ने आवाज दी, ए मदीने वालों, अरे हुसैन का लुटा हुआ काफिला आया है। ए अजीजो, बशीर की आवाज पे सारा मदीना टूट पड़ा। एक मजमा था, एक जम्मे गफीर था। तारीख कहती है छोटे छोटे बच्चे आके कहते थे, ए बशीर ये बता क्या औलो मोहम्मद वापस आ गए? ए बशीर ये बताओ कासिम वापस आ गए? ए बशीर क्या क्या अली अकबर वापस आ गए? ए अजीजो, बशीर जवाब दे तो क्या दे? बशीर कहता है उसी मजमे में मैंने देखा एक छोटा सा बच्चा चीरता हुआ मजमे को मेरे पास आया, मेरे दामन को पकड़ लिया, कहता ए बशीर ये बता मेरे बाबा वापस आ गए? बशीर ने कहा बेटा तुम्हारे बाबा का नाम क्या था? वो बच्चा कहता मेरे बाबा का नाम अब्बास था, ये उम्मुल बनीन का बेटा था जो अपने बाप को ढूंढ रहा। कहता है बशीर अगर मेरे बाबा आ गए हो तो मुझे बता दे, मैं घर जाके नया कपड़ा पहन के आऊंगा, अपने बाबा का इस्तकबाल करूंगा। हाँ अजीजो, बस आखिरी जुमला, ज़हमत तमाम। ए अजीजो, ये कारवान मदीने पहुंचा। जब बशीर ने जब आवाज दी, सब लोग मिलने के लिए आने लगे इमाम सज्जाद से और बीवियों से। तारीख कहती है उसी बीवियों में एक ज़ईफ औरत असा का सहारा लेके उन बीवियों तक पहुंची। कभी ज़ैनब को देखा, कभी उम्मे कुलसूम, कभी रुबाब, कभी रुकैया। एक मर्तबा ज़ैनब से पूछती है, ए मोमिना ये बता तुम में ज़ैनब कौन है? ज़ैनब ने कहा ए सोगरा, अरे तुमने नहीं पहचाना, मैं ही ज़ैनब हूँ। एक मर्तबा सोगरा ने कहा ए फूफी अम्मा आपके बाल सफेद कैसे हो गए? ये कमर कैसे झुक गई? चेहरे पे झुर्रियां कैसे पड़ गई? ए अजीजो, ज़ैनब ने कहा हुसैन का गम में सोचते सोचते बाल सफेद हो गए। यजीदियों के ताजियाने खाते खाते कमर झुक गई।
तमाम बीवियों की गोदियों को ढूंढना शुरू किया। एक मर्तबा ज़ैनब ने पूछा, ए सोगरा क्या तलाश कर रही हो, क्या ढूंढ रही हो? सोगरा ने कहा, ए बुबी अम्मा, मेरा सबसे छोटा भैया अली असगर कहाँ है? वसयअलमुल्लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। रिज़म बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही मातम हुसैन।